બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા છે અને તેની જ અસર ભાજપ ઉપર થઈ રહી હોય એવું લાગી રહ્યું છે, જેના કારણે બનાસકાંઠાનું રાજકારણ ચાલે છે તેવા શંકર ચૌધરી ઉપર વધુ એક પૂર્વ ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું છે। તેમને કદાચ આડકતરી રીતે શંકર ચૌધરીને કટાક્ષ કર્યો હોય તેવું પણ લાગી રહ્યું છે। આજે તેના વિશે જ વાત કરીશું કે કયા તેવા નેતા છે, તેની સાથે જ કેમ શંકર ચૌધરીને આવો કટાક્ષ કરવામાં આવ્યો તે દરેક વાત વિશે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વર્ષની શરૂઆતમાં જ બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા, જેમાંથી એક બનાસકાંઠા જિલ્લો, તેની સાથે જ બીજો વાવ અને થરાદ જિલ્લો છે તેને બનાવવામાં આવ્યો છે। અત્યારે હાલ ધાનેરાના કોઈ પણ ધારાસભ્ય હોય કે પછી કોઈ પણ વિસ્તારના ધારાસભ્ય હોય તે લોકો આ નિર્ણય ઉપર વિરોધ કરી રહ્યા છે। આ બધાની વચ્ચે પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત છે તે પણ હવે મેદાને આવ્યા છે। તેમને કદાચ આડકતરી રીતે શંકર ચૌધરીને કટાક્ષ કર્યો છે। એટલું જ નહીં, ભાજપ સરકારના આ નિર્ણયનો સખત વિરોધ પણ કર્યો છે। સૌથી પહેલા તો તેમને જ સાંભળી લઈએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। એ બનાસકાંઠા જિલ્લામાં જ ધાનેરા રહેવું જોઈએ। કોઈ પણ જાતની ગેરસમજ, કોઈ પણ જાતનો મતભેદ, કોઈ પણ જાતનું મનદુખ સમાજમાં ઊભું કરવાનો પ્રયત્ન કોઈ ન કરે। તમને નેતા બનાયા છે, સમાજે બનાયા છે, કાલે તમારે સમાજની જરૂર પડશે। સંગઠનના લોકો કે કોઈ પણ જગ્યાએ ડેરીમાં બેઠેલા કે તાલુકા પંચાયતમાં કે ગમે ત્યાં સંગઠનના લોકો બનાવીને એમને પાર્ટીએ મોકલ્યા હોય, પણ એની તમને ગરજ છે। તમે આજે સંગઠનમાં છો એટલે કોના ગુલામ બની ગયા છો? તમે આજે બોલી નથી શકતા। આ તો કેવી જાતનો તમારા ઉપર જોખમી છે। બળજબરીથી કોઈને ધમકાવીને ઠરાવો લેવામાં આવ્યા છે। કહેતા બહુ દુઃખ થાય છે। આ કઈ રીતનું શાસન છે? અને જો લોકશાહીમાં લોકોનો અવાજ જ નહીં સાંભળવામાં આવતો હોય તો આંદોલન કરવું, શ્રેષ્ઠ રીતે કરવું અને તમામ જાતના, તમામ વર્ગના લોકોના સાથ સહકારથી આ આંદોલન અમે કરીશું અને એને સફળ બનાવીશું। અમને ધાનેરા હિતરક્ષક સમિતિને અને જે ભાઈ શ્રી માવજીભાઈ, ભાઈ શ્રી નથાભાઈ, આ બાજુ બળવંતભાઈ, દામરાજી અને તમામે તમામ પક્ષના લોકો અને ચૂંટાયેલા લોકો, એ બધાની અમારી માગણી ને લાગણી છે। અમારે કોઈ પણ જાતની પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને અમે કામ કરીએ છીએ। માવજીભાઈ ધારાસભ્ય છે એટલે એમના સાથ સહકારની અમારે જરૂર છે। પછી માવજીભાઈના નામે ગેરસમજ કેટલાય લોકોએ ફેલાવી છે। શું બોલ્યા છે, કેવું બોલ્યા છે મેં સાંભળ્યું છે। મહેરબાની કરીને તમારું એવું હલકું રાજકારણ જે સમાજને નુકસાન કરે છે, દુઃખ પહોંચાડે છે, એવું રાજકારણ કરશો નહીં। કાલે મરી જવું છે। કાલે તમે મેં તો મોટા મોટા નેતાઓને ફરતા જોયા છે રસ્તા ઉપર, અને બધા એક દિવસ તો ઉતરી જવાનું છે। આ અમરપટો લખાવીને કોઈ આવ્યા નથી અને આ પ્રજા તમને સાચા દિલથી ચાહે એવા કામ કરો, એવી રીતે જીવન જીવો। બાકી તો હવે ભાઈ હવના કરમ ભોગવવાના છે। અને મને એમ લાગે છે કે આનાથી તમે તમારી જાતને ખૂબ મોટું નુકસાન પહોંચાડી રહ્યા છો। તો મહેરબાની કરીને તમામ વર્ગના લોકો, તમામે તમામ પત્રકાર મિત્રો, તમામે તમામ સરપંચશ્રીઓ, તમામે તમામ મંડળીઓના જે કોઈ સંચાલકો છે તેઓએ આ જે કંઈ પ્રોગ્રામ આપવામાં આવે ધાનેરા હિતરક્ષક સમિતિ, એની અંદર મોટી સંખ્યામાં હાજર રહો અને આપણો અવાજ ગાંધીનગર સુધી પહોંચે એના માટે બધા સક્રિય રહો। કોઈની તાકાત નથી, ડરવાની કોઈને જરૂર નથી, કોઈએ ગુલામ નથી બનાયા। અને હું તો કોઈ સમાજને પણ કહું છું, કોઈએ સમાજે નિરંકુશ થઈને, છૂટો દોર આપીને કોઈને નિરંકુશ શાસન આપશો તો એ સમાજને નુકસાન થશે। પેલા માણસને જે બેઠેલા હોય મોટા થઈને ઉજળી કપડી પહેરીને રૂપાળા નસલ આવીને ભાષણ કરતા હોય ને, એમનું તો કંઈ નહીં જાય, પણ સમાજને નુકસાન થશે। એટલે સમાજે કહેવું જોઈએ કે આ સાચી વાત છે અને એ સ્વીકારો
અને તમે અમારી સાથે રહો. એક તરફ પૂર્વ મંત્રી અને ભાજપના કેટલા આગેવાનો જે છે તે રજૂઆત કરી રહ્યા છે સરકારમાં કે અમારે થરાદમાં જવું છે, તો બીજી તરફ બનાસકાંઠામાં જવા માટે થરાદમાં કોઈને જવું નથી, પણ એમના ઉપર જે રીતનું દબાણ છે, જે રીતની એમના ઉપર જાગ ધમકી છે, અથવા તો કોઈને તો ભાગીદારી કરવી છે, કોઈને સહકારી મંડળીઓમાં રહેવું છે અને એમાંથી પૈસા કમાવા છે, એ લોકો આ બધું કરે છે. આપણે નથી સમજી શકતા એટલા મૂર્ખ છીએ. હવે રાજકારણ જે છે ને એ સાહેબ મીડિયા વધી ગયો. તમે શું જમીન આવ્યા છો ને, માઈ પર ઉભા થાવ એટલે પેટમાં દેખાય છે તમારા. બોલો ને તોય ખબર પડી જાય. પ્રજા એટલી જાગૃત થઈ ગઈ. મીડિયાનો જમાનો છે. મહેરબાની કરીને આવી ડફોળ બનાવવાની વાતો કોઈ ન કરે, અને કરશે તો એના ફળ એ ભોગવશે. અત્યારે હાલ બનાસકાંઠાના વિભાજનનો મુદ્દો દિવસે ને દિવસે ચર્ચાનો વિષય બનતો જાય છે. એક બાદ એક ધારાસભ્ય હોય કે પછી ત્યાંના રાજકીય લોકો હોય, ત્યાં નિર્ણય છે તેનો સ્વીકાર કરતા નથી, અને તેની સાથે જ ત્યાંની જેટલી પણ પ્રજા છે તે લોકો પણ અત્યારે હાલ ઉપવાસ આંદોલન હોય કે પછી કોઈ પણ વિરોધ પ્રદર્શન હોય તેમાં જોડાઈ રહ્યા છે. ઘણા બધા લોકોને બનાસકાંઠાના જે વિભાજનનો મુદ્દો છે તે ગમ્યો નથી, અને ઘણા બધા લોકો એવા પણ છે કે જેમને આ વાતનો સ્વીકાર પણ કર્યો છે. ત્યારે હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે આજે જિલ્લાના બે ભાગ કરવામાં આવ્યા છે તેને લઈને કદાચ કોઈ ફેરબદલી કરવામાં આવશે કે કેમ. તેની સાથે જ શંકર ચૌધરી આને લઈને પોતાનું કોઈ નિવેદન આપે છે કે કેમ, તે પણ હવે આગામી દિવસમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.